ખોરાકી એક્ઝિબિશન ગાંધીનગર 15, 16, 17, 18 એક્ઝિબિશન 4 દિવસનું છે. સ્ટાર્ટિંગ થઈ ગયું છે આપણું અહીંથી. બધી જાતની ખાધા ખોરાકી મશીનગીરી મળશે. પહેલાં સ્ટાર્ટ છે આપણું રોટલી બનાવવાનું મશીનથી સ્ટાર્ટ કરી રહ્યા છીએ. અલગ અલગ હોય છે. આ બધા જ્યુસર મશીન છે. ટોટલ ફ્રૂટ જ્યુસ કરી આપશે. આ બાજુ આપણે દળવાની ઘરઘંટી. આપણે જે મોટા મોટા રસોડામાં જે રોટલી બાંધવાના મશીન આવે એ આ મશીન છે. બધા ટોટલ મશીનગીરી અહીંયા ઘર કામની. બધા જ્યુસર મશીન ટોટલ મશીન અહીંયા તમને મળી જાય. અહીંયા સ્ટીમ જે આપણે ઢોકળા માટેનું છે. ટોટલ વસ્તુ અહીંયા એક સાથે એક જ જગ્યાએ જોવા મળી જાય છે. રોટલી બનાવવાનો મશીન. ये बड़ा वो लगेगा. अच्छा ये भी अपने पास है. હેલો મિત્રો, સાંજનું એક્ઝિબિશન પૂરું કરીને હવે અમે નીકળવી છીએ ઘરે જવા. ખરીદી જોવો, થેલા ભરી લીધા છે. મગનભાઈ ને મારી પાસે બબ્બે છે અને અમારે આગળ જે બે આયલા છે એમ તો રાજુભાઈની એણે પણ ખરીદી કરી લીધી છે. અહીંથી સાંજના 6 વાગી ગયા છે. એટલે એક્ઝિબિશન પૂર્ણ કરી હવે સુરત બાજુ રવાના થઈએ છીએ. તો ચાલો મિત્રો, કાલ સવારે પાછા આપણે રાબેતા મુજબ સુરતમાં મળીશું. કે સાંજે આવવાના છે, લેટ થશે થોડું, એટલે સાંજે હવે કોઈને મળવાનું નથી. કાલ સવારથી પાછા રાબેતા મુજબ આપણા કામે લાગી જઈશું. તો આવજો મિત્રો.